હેલો સ્ટુડન્ટ, છેલ્લા લેક્ચરની અંદર આપણે છે એ ઓક્સિજનના વહનની વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે એના પછીનો મુખ્ય વાયુ એટલે કે CO2 ના વહનની વાત કરવાની છે. CO2 નું વહન છે એ આપણા ખાસ કરીને રુધિરથી વાયુ કોષ્ઠ સુધી, એટલે કે એનો રૂટ છે એ ઉલટો છે. કાર્બન ડાયોક્સાઇડ બને છે ક્યાં? તો કે આપણા પેશી કોષોમાં. પેશી કોષોથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય? તો કે રુધિરમાં. રુધિરથી એને જવાનું છે ક્યાં? તો કે વાયુ કોષ્ઠમાં. એટલે આ રીતે કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે એ આપણે કરવાનું છે. પેશી કોષોમાં બને છે, ત્યાંથી રુધિરમાં, રુધિરમાંથી વાયુ કોષ્ઠમાં. કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે એ ટોટલ 3 રીતે પૂર્ણ થાય છે. એટલે કે 3 રીતે અલગ અલગ ટુકડામાં કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય ત્યારે જઈ પૂરેપૂરો કાર્બન ડાયોક્સાઇડ છે એ વહન પામી શકે છે. પહેલી રીત, જેને આપણે એમ કહી શકીએ કે હિમોગ્લોબિન છે એની સાથે જોડાય અને કાર્બમિનો હિમોગ્લોબિન બનાવે છે. કાર્બમિનો હિમોગ્લોબિન બનાવે છે. આ શું છે? તો કે હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે અને પ્રોટીન પાસે આ પ્રકારનું એક છેડે NH2 ગ્રુપ હોય છે અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ જાય એટલે કાર્બમિનો, આ એક્ચ્યુઅલમાં HB એટલે હિમોગ્લોબિન છે, એના પ્રોટીનનો એક છેડો એટલે NH2 છે. બરાબર? આ ડબલ બંધ નથી કર્યા, આ એની સાથેનું જોડાણની વાત કરું છું. આ એક આખું યુનિટ છે. હિમોગ્લોબિન છે, આ એનું એમિનો ગ્રુપ છે. એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય એટલે આપણે એમ કહીએ કાર્બમિનો સ્વરૂપે આ વહન કરે છે. હવે આ રીતે કેટલો કાર્બન ડાયોક્સાઇડ વહન થાય? તો કે આ રીતથી 20 થી 25% જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે એ વહન પામે છે. બીજી રીત, જે આપણા ખાસ કરીને રુધિરમાં, એટલે કે એમાં બે વસ્તુ આવી જાય, રુધિર કોષ અને રુધિર રસ. એટલે કે રુધિરમાં બાયકાર્બોનેટ સ્વરૂપે, કયા? તો કે બાયકાર્બોનેટ સ્વરૂપે એનું વહન થાય છે. બાયકાર્બોનેટ એટલે તમને કહી દઉં તો HCO3 માઇનસ, આ એક પ્રકારનો બેઝિક ઋણ આયન છે જેને આપણે બાયકાર્બોનેટ કહીએ. એટલે કે આ સ્વરૂપે વહન કરે છે. અંદાજિત 70% કાર્બન ડાયોક્સાઇડ છે એ આ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. જ્યારે ત્રીજું, તો કે રુધિર રસમાં, રુધિર રસની અંદર કેવી રીતે? તો કે દ્રાવ્ય સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ નું વહન, તો કે માંડ એ દ્રાવ્ય સ્વરૂપે 7% જેટલું વહન છે કાર્બન ડાયોક્સાઇડ નું એ જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણા કાર્બન ડાયોક્સાઇડ નું વહન 3 રીતે થાય છે. 3 રીતની અંદર આપણે કીધું એમ કે પહેલી કાર્બમિનો સ્વરૂપે, જે 20 થી 25%, બાયકાર્બોનેટ સ્વરૂપે જે 70% જેટલું વહન થાય છે અને 7% જેટલું તો કે દ્રાવ્ય સ્વરૂપે
કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય છે. હવે આપણે આગળ જોઈએ કે આ કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે એના માટે મુખ્ય બાબત કઈ અસરકારક છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ ના વહનમાં પણ અસર કરતી મુખ્ય બાબત, ઓક્સિજનમાં તો અસર કરતા પરિબળો 3 હતા, પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ના વહન માટે અસર કરતી મુખ્ય બાબત છે PCO2 નું દબાણ. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ અહીંયા મુખ્ય અસર કરતી બાબત કહી શકાય. કોના માટે, તો કે કાર્બન ડાયોક્સાઇડ ના વહન માટે PCO2 નું દબાણ એટલે કે પાર્શિયલ કાર્બન ડાયોક્સાઇડ પ્રેશર એ સૌથી મહત્વનું પરિબળ છે. કેવી રીતે, તો કે આપણે બધાય જાણીએ છીએ એમ કે આપણા જે પેશી કોષો છે એ પેશી કોષોમાં આ PCO2 કેવું હોય છે, તો કે વધારે છે. માટે પેશી કોષોમાં આ હિમોગ્લોબિન સાથે એમ કહેવાય કે કાર્બન ડાયોક્સાઇડ સરળતાથી જોડાઈ જાય છે. આ જ સ્વરૂપે જ્યારે એ રક્તકણ દ્વારા, એટલે કે હિમોગ્લોબિન ક્યાં હોય, તો કે હિમોગ્લોબિન એકચ્યુઅલમાં તો આરબીસી ની અંદર હોય, એટલે કે જ્યારે આ આરબીસી દ્વારા વાયુ કોષ્ટે પહોંચે છે, આ પેશીની વાત હતી, એટલે કે વાયુ કોષ્ટ પર પહોંચે છે, ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે આપણે વાત કરીએ તો ત્યાં તો કે CO2 નું દબાણ કેવું હશે, એકદમ ઓછું હશે. તો ત્યાં આ હિમોગ્લોબિન થી કાર્બન ડાયોક્સાઇડ છે એ છૂટો પડશે અને આપણા ઉચ્છ્વાસ સ્વરૂપે વાતાવરણમાં પાછો જતો રહેશે. શું જોવા મળે છે, તો કે વાયુ કોષ્ટે કાર્બન ડાયોક્સાઇડ આ રીતે છૂટો પડે છે. તો આ તો વાત થઈ ગઈ આપણા પહેલું રીત, જે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ નું વહન કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે થાય છે એની આપણે ચર્ચા કરી. એટલે 20 થી 25% CO2 આ રીતે વહન છે એ પામે છે. ક્લિયર? હવે વાત આવે કે જે બીજા નંબરની રીત છે એની ચર્ચા કરીએ. બીજા નંબરની રીત છે એ આપણે ડિટેલમાં ભણીએ એ પહેલા, તો કે જે ઓલી ત્રીજી રીત છે દ્રાવ્ય સ્વરૂપ વાળી, એની જો આપણે વાત કરીએ દ્રાવ્ય સ્વરૂપની, તો રુધિર રસમાં CO2 એ સામાન્ય રીતે દ્રાવ્ય થઈ જાય, પણ એ 7% જ, આનાથી વધારે નહીં. અને રુધિર રસમાં દ્રાવ્ય થાય તો રુધિર રસમાં કાર્બન ડાયોક્સાઇડ આવે, તો રુધિર રસની અંદર ઓલરેડી શું હશે, પાણી હશે. આ બે વસ્તુનું સંયોજન બને તો અહીંયા એક નવો પદાર્થ તૈયાર થાય, H2CO3. CO2 વત્તા H2 એટલે સ્વાભાવિક છે, જો અહીંયા બે H2 એટલે અહીંયા H2, આ કાર્બન તો આ કાર્બન, આ બે ઓક્સિજન એક આ ત્રીજો તો O3. તો આને કહેવાય કાર્બનિક એસિડ. શું કહેવાય છે? કાર્બનિક એસિડ. આ સ્વરૂપે રુધિર રસમાં દ્રાવ્ય થઈ અને 7% જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે એ વહન પામે છે. ક્લિયર? હવે મેઇન વાત,
કે કાર્બન ડાયોક્સાઇડ નું વહન જે રીત છે એટલે કે બાયકાર્બોનેટ સ્વરૂપ. કયા? તો કે બાયકાર્બોનેટ સ્વરૂપે. આ સ્વરૂપે તો કે ટોટલ કાર્બન ડાયોક્સાઇડ નો 70% કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે વહન પામે છે? તો કે બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે, એટલે કે HCO3. આના માટે, આ પ્રક્રિયા માટે જવાબદાર એક ઉત્સેચક છે. ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેટેઝ. આ શું છે? એક પ્રકારનો ઉત્સેચક. ઉત્સેચક એટલે ઇંગ્લિશમાં એન્ઝાઇમ. એનું નામ શું છે? કાર્બનિક એનહાઇડ્રેટેઝ. આની માત્રા રક્તકણમાં આની માત્રા ખૂબ ઊંચી છે, એટલે કે ખૂબ વધારે માત્રામાં રક્તકણમાં ઉત્સેચક આવેલો છે અને રુધિર રસમાં એની માત્રા નીચી છે, એટલે કે રક્તકણ કરતા ઘણી ઓછી માત્રામાં આવેલો છે. કોની વાત કરીએ છીએ આપણે? તો કે આ ઉત્સેચકની. ઉત્સેચક કયો છે? કાર્બનિક એનહાઇડ્રેટેઝ. ક્લિયર? હવે તો કે આપણે આગળ જોઈએ કે આ ઉત્સેચક પ્રક્રિયામાં શું કામ કરે છે. જનરલી બધા ઉત્સેચકનું કામ શું હોય? તો કે ઉત્સેચકનું મેઇન કામ હોય પ્રક્રિયાનો વેગ વધારવો. પ્રક્રિયાની વેગમાં અતિશય વધારો કરવો એ ઉત્સેચકનું મુખ્ય કાર્ય હોય છે. આપણી પાસે અહીંયા રક્તકણો હોય કે રુધિર રસ હોય. આપણી પાસે આવેલા પ્રક્રિયકની વાત કરીએ તો પ્રક્રિયકમાં આપણો મુખ્ય પ્રક્રિયક છે કાર્બન ડાયોક્સાઇડ, અને રક્તકણ હોય કે રુધિર રસ હોય એમાં શું હોય? H2O એટલે કે પાણી. હવે તો કે આ બેને આ ઉત્સેચક કયો? તો કે કાર્બનિક એનહાઇડ્રેટેઝ, એટલે હું આને શોર્ટમાં CA લખું છું. કાર્બનિક એનહાઇડ્રેટેઝ નામનો ઉત્સેચક શું બનાવશે? તો કે આ બેને જોડી અને પહેલો ઘટક બનાવશે H2CO3, જે હમણાં જ આપણે કીધું. અને આપણે શું કહીએ છીએ? તો કે આ વસ્તુ છે કાર્બનિક એસિડ. આ H2CO3 શું છે? કાર્બનિક એસિડ. હવે રુધિર હોય કે રુધિર રસ હોય, કાર્બનિક એસિડ જો વધારે માત્રામાં આપણા રુધિરમાં રહેશે તો આ તો એસિડ છે, તો આનાથી શું થઈ શકે? તો કે રુધિરની pH કેવી થઈ શકે? તો કે ઘટી શકે, એટલે કે રુધિરની pH એસિડિક બનવા લાગે. માટે આની માત્રા વધારે પડતી જોઈએ નહીં. તાત્કાલિક આ જ ઉત્સેચક કયો? કાર્બનિક એનહાઇડ્રેટેઝ. H2CO3 માં આપણો કાર્બન ડાયોક્સાઇડ છુપાઈ ગયો છે, એને તોડશે પણ પાછું આને બનાવશે તો કોઈ મતલબ નથી, એટલે એને જુદી રીતે તોડશે. આમાંથી એક જ હાઇડ્રોજન અલગ કરશે, એટલે H+ હાઇડ્રોજન આયન. તો વધ્યું શું? હવે આમાંથી એક H કાઢી નાખો તો બચ્યું આમાં HCO3 માઈનસ. અને આપણે શું કહીએ છીએ? બાયકાર્બોનેટ.
જેને આપણે બાયકાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર આ વાત? શું થાય છે તો કે આપણા રક્તકણ હોય કે રુધિર રસ હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે. આ પ્રક્રિયામાં કાર્બનિક એનહાઇડ્રેટેઝ નામનો જે ઉત્સેચક છે જે H2CO3 એટલે કે કાર્બનિક એસિડ બનાવે છે અને આ કાર્બનિક એસિડ તાત્કાલિક આ ઉત્સેચકની મદદથી તૂટે છે અને શું બની જાય છે H+ HCO3 માઈનસ. આ જે HCO3 માઈનસ છે એ શું છે તો કે બાયકાર્બોનેટ. ક્લિયર? આ છે બાયકાર્બોનેટ. હવે આ ઘટના ક્યાં બની અથવા તો આ ઘટના એક ડાયરેક્શનમાં ક્યાં થઈ તો કે આ ઘટના જ્યાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધુ હતું ત્યાં થઈ. એટલે કે પેશી કોષોમાં જ્યાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધુ હતું ત્યાં આ રીતે કાર્બન ડાયોક્સાઇડ રક્તકણમાં અથવા રુધિર રસમાં પહોંચી ગયો અને આ સ્વરૂપે એ જાય છે ક્યાં તો કે ફાઇનલી HCO3 સ્વરૂપે. આ જ સ્વરૂપે એ ક્યાં જાય છે તો કે પહોંચે છે આપણા વાયુ કોષ્ઠ. હવે અહીંયા પેશી કોષમાં આ ઘટના શક્ય બની એનું કારણ શું હતું તો કે પેશી કોષમાં CO2 નું દબાણ કેવું હતું તો કે ઘણું બધું વધુ હતું માટે આ પ્રોસેસ થઈ. હવે આ વહન કરતો આ ઘટના ક્યાં બની છે પેશી કોષથી રુધિરમાં. તો ફાઇનલી આ સ્ટેપ ક્યાં જોવા મળ્યું તો કે આ સ્ટેપ રુધિરની અંદર. એ પછી રુધિર કોષ હોય કે રુધિર રસ હોય પેશીથી રુધિર. હવે રુધિરથી આપણે આગળ ઓલો ચાર્ટ અહીંયા બનાવ્યો હતો ને તો રુધિરથી હવે ક્યાં જશે તો કે રુધિરથી હવે આ આખી વસ્તુ ક્યાં પહોંચે છે તો કે વાયુ કોષ્ઠમાં. હવે વાયુ કોષ્ઠમાં શું પરિસ્થિતિ છે યાદ કરો તો કે વાયુ કોષ્ઠમાં બહારથી ઓક્સિજન આવ્યો છે. વાયુ કોષ્ઠમાં ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ખૂબ ઓછું છે. આપણે સિચ્યુએશન બનાવીએ. લાસ્ટ સિચ્યુએશન ને કન્ટિન્યુ લખીએ તો કે આપણી પાસે આ સિચ્યુએશન છે. આ સિચ્યુએશન કઈ જગ્યા ઉપર છે આપણી પાસે તો કે આ સિચ્યુએશન અત્યારે આપણી પાસે રુધિરમાં છે અને આ પહોંચ્યા છે ક્યાં તો કે વાયુ કોષ્ઠે. તો વાયુ કોષ્ઠની સિચ્યુએશન શું હોય તો કે વાયુ કોષ્ઠની અંદર વાયુ કોષ્ઠમાં CO2 નું દબાણ ખૂબ ઓછું છે. તો કે એટલે કાર્બનિક એનહાઇડ્રેટેઝ નામનો ઉત્સેચક આને ફરી પાછો શું બનાવશે તો કે ફરી પાછો બનાવશે H2CO3 અને એમાંથી તાત્કાલિક તોડી કોણ કાર્બનિક એનહાઇડ્રેટેઝ ફાઇનલી પાછું શું બનાવશે તો કે CO2 વત્તા H2O. તો વાયુ કોષ્ઠે પહોંચ્યા ત્યાં પાછું શું થઈ ગયું તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને આ વસ્તુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ વસ્તુ આપણા વાયુ કોષ્ઠમાંથી વાયુ સ્વરૂપે એટલે કે જેને આપણે
ઉચ્છ્વાસ કહીએ છીએ એના દ્વારા બહાર નીકળે છે. સામાન્ય રીતે મનુષ્ય જ્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયા કરે છે તો પુખ્ત વયનો મનુષ્ય પર ડે એટલે કે પ્રતિ દિવસ તો કે પ્રતિ દિવસ 18 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 400 ml H2O પર ડે ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે. કેટલું? એક આઈડિયલ કન્ડિશન પ્રમાણે એક પુખ્ત વયનો મનુષ્ય પર ડે એટલે તો કે 24 કલાક પર ડે એટલે બાયોલોજીમાં જ્યારે પણ પ્રતિદિન એવું બોલવામાં આવે ત્યારે આપણે એ હિસાબ 24 કલાકનો લગાડવાનો. તો આ પ્રક્રિયા શું થાય છે તો કે 24 કલાકમાં આપણે ઉચ્છ્વાસ વાટે 18 લીટર જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને 400 ml જેટલું પાણી બહાર કાઢીએ છીએ. એટલે આ વાક્ય હંમેશા યાદ રાખજો કે આપણો ઉચ્છ્વાસ હંમેશા ગરમ અને ભીનો હોય છે. કેવો? ગરમ અને ભીનો. કાર્બન ડાયોક્સાઇડને કારણે સામાન્ય ટેમ્પરેચર એનું આપણે નોર્મલ એર કરતા વધારે હોય છે એટલે સામાન્ય ગરમ અને ભીનો એટલે કે એમાં 400 ml જેટલું પાણી પણ બહાર નીકળે છે. ક્લિયર આ વાત? તો આ રીતે આપણા કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે એમાં 20 થી 25%, 70% અને 60% એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે એ થતું જોવા મળે છે. અહીંયા આ હિસાબથી ઓક્સિજન વિહીન રુધિર, ઓક્સિજન વિહીન રુધિર ક્યાં હોય તો કે ઓક્સિજન વિહીન રુધિર હોય આપણું ક્યાં? શિરામાં. અને કેવું કહેવાય? ઓક્સિજન વિહીન રુધિર. આનો હિસાબથી ઓક્સિજન વિહીન રુધિર દર 100 ml 100 ml રુધિર ક્યાંનો? શિરાનો. એ 4 ml CO2 નું વહન કરે છે. ઓક્સિજન માટે કેટલું હતું? યાદ કરો જો, 5 ml હતું. અહીંયા કેટલું છે? 4 ml. ક્લિયર? તો આ રીતે આપણો કાર્બન ડાયોક્સાઇડ છે એને એઝ ઇટ ઇઝ CO2 સ્વરૂપે પેશીમાંથી રુધિરમાં, રુધિરમાંથી ફેફસામાં, ફેફસામાંથી બહાર એમ નહીં કાઢી શકાય. એટલે આપણે એને છુપી રીતે લઈ આવવું પડે. તો આપણે એને 3 રીતે છુપાવીને લઈ આવ્યા. પહેલો, હિમોગ્લોબિન સાથે બાંધી દીધો. હિમોગ્લોબિન ની અંદર ફિટ નહીં થાય. નહીતર તો ઓક્સિજન નું કદ જુઓ, અહીંયા આપણે સિમ્પલી લખીએ ને તોય ખબર પડે. આ O2 લખીએ અને CO2 લખીએ તો આ કદની રીતે આ મોટું થઈ ગયું ને. જો તો એક C વધી ગયો ને, તો આ હિમોગ્લોબિન માં ફિટ નહીં થાય. એટલે આપણે હિમોગ્લોબિન આરે બાંધી દીધું એમિનો ગ્રુપ આરે. એટલે કયા સ્વરૂપે? કાર્બમિનો સ્વરૂપે વહન કર્યું. કાર્બમિનો હિમોગ્લોબિન સ્વરૂપે એનું વહન કર્યું. એમે બહુ જાજો ન મોકલી શકાય બાંધીને ઢસડાતો. એટલે આપણે એને થોડાક દ્રાવ્ય સ્વરૂપે એસિડ બનાવીને H2CO3 જેને આપણે કાર્બનિક એસિડ કહીએ, પણ આવી રીતે બહુ નહીં મોકલાય. કેમ? તો કે આપણા રુધિરની pH કેવી છે તો કે રુધિરની pH છે 7.4
એટલે સ્લાઇટલી બેઝિક છે. આમાં એસિડ વધતો જાય તો pH ડાઉન આવતી જાય. રુધિરની pH જો 6.5 થઈ ગઈ તો વેરી ડેન્જરસ. એવું ન થાય એટલે થોડોક H2CO3 અને મેક્સિમમ HCO3 સ્વરૂપે, એટલે કે જેને આપણે કહીએ બાયકાર્બોનેટ સ્વરૂપે. શું કામ? એક તો આ ઋણાયન છે, બીજું તો કે આ વસ્તુ બેઝિક બફર છે. બેઝિક બફર એટલે શું? તો કે બેઝિક pH ને સામાન્ય એસિડ નાખવાથી જે બદલાવા ન દે એને બફર કહેવાય. એવું તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો. બફર એટલે શું? તો કે આ કેવો છે? HCO3 બેઝિક બફર છે. માટે આને તમે આવા સોલ્યુશનમાં એસિડ નાખો તો એ pH બદલાવા દેતો નથી, એટલે આપણા રુધિરની pH ને ફેર ન પડે. અને આ HCO3 માં જોવો CO2 છુપાયેલો છે, એ ખબર ન પડે કે આમાં કાર્બન ડાયોક્સાઇડ છે. જેવું વાયુ કોષ્ટમાં જાય તો ત્યાંથી છૂટો પાડી દઈએ. આપણી પાસે એન્ઝાઇમ તો છે જ. કયો? કાર્બનિક એનહાઇડ્રેટેઝ. સિમ્પલ પ્રોસીજર થી આ રીતે કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે એ થાય છે. આને આખી પ્રક્રિયાનું નિયમન કેમ થાય અને આ શ્વસન સંબંધિત કેવી રોગવાળી પરિસ્થિતિ છે એ જોવા મળે, એની આપણે જો વાત કરીએ તો કે રોગવાળી પરિસ્થિતિની એટલે કે શ્વસન સંબંધિત અનિયમિતતાની ચર્ચા છે એ આપણે કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આમાં મારા હિસાબથી તો તમને આ બધું વચાઈ પ્રકારે જ લખ્યું છે, વાંધો નહીં આવ્યો હોય. બીજી એક મહત્વની બાબત કે અમુક ચેપ્ટરો છે એ આપણે લાઇટ બોર્ડમાં રેકોર્ડ કરેલા છે, તો એ તમને ટેલિગ્રામના માધ્યમથી આપવા છે. એ યુટ્યુબના માધ્યમથી આપી શકાય એમ નથી, એટલે તો તમે બધા ખાસ ટેલિગ્રામ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેજો. ઘણાને ખ્યાલ હશે, એક પ્રકારની મેસેજિંગ સિસ્ટમ વાળી જ છે. પછી એમાં નિપુલ સર બાયોલોજી કરીને મારી ચેનલ છે. ટેલિગ્રામમાં પણ જેમ યુટ્યુબમાં ચેનલ હોય એવી રીતે ચેનલ હોય. ચેનલ નું નામ આવું રીતનું છે, નિપુલ સર બાયોલોજી. આ ચેનલ બધાય સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને ચેપ્ટર નંબર 18 ના વિડિયો એમાં મૂકવામાં આવશે. વધારે એડવાન્સ વિડિયો બનાવ્યા છે અને એ ટેલિગ્રામમાં પોસિબલ છે મૂકવા, તમારી સુધી પહોંચાડવા. એટલે બધાય ખાસ ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, જેનો બ્લુ કલરમાં આવો કાગળના પ્લેન વાળો એનો સિમ્બોલ છે. આમ કાગળના પ્લેન જો વ્હાઈટ કલરનો સિમ્બોલ છે ટેલિગ્રામનો. એ સિમ્બોલ હું લાસ્ટમાં આમાં ઇમેજ તરીકે મૂકીશ. એ બધા ડાઉનલોડ કરી લે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને. અને ઓલી જે એપ છે આ એપમાં મારા વિડીયો છે એ હું મૂકું છું, બરાબર? તો ચેપ્ટર નંબર 18 માટે બધા તાત્કાલિક આ વિડીયો જોવો એટલે બધા ડાઉનલોડ કરી લે, અને એ ઇન્સ્ટોલ થઈ જાય એટલે એક મેસેજ આપી દે બધા. અને એમાં મારી આ ચેનલ છે નિપુલ સર બાયોલોજી, એમાં હું તમને એડવાન્સ વિડીયો ચેપ્ટર નંબર 18 ના મૂકીશ, બરાબર? ત્યાં સુધી keep studying, be healthy, keep safe, goodbye.